ટેસ્ટ કરે છે સેવૈયા. કેવા બન્યા છે સેવૈયા? સોફાની વાત કરી ને, આના સોફા છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જે સરસ મજાના રેડી થઈ ગયા છે. અટાણે વાગવામાં થઈ ગયા છે સવારના 7 વાગી ગયા છે. મસ્ત મજાના નાઈને ફ્રેશ થઈ ગયા છે. તમે કહેતા હશો એટલા બધા વહેલા કેમ? પણ એમાં મમ્મી ગામડી ગયા છે એટલે જો એટલે આપણે ઉઠવું પડે વહેલો. અને જો મસ્ત મજા નાઈને ફ્રેશ થઈ ગયા છે એકદમ રેડી. અને ચોટાણે સરસ મજાનો આપણે કહુંબો બનાવીએ છીએ, અદરકવાળો ચા. સવારમાં તો જોઈએ ને, હું તો નથી પીતી, દાદાને તેને બધાને જોઈએ ને એટલા માટે સરસ મજાનો ચા બનાવવાનો છે. ચાલો દૂધ નાખી દઈએ. મસ્ત મજાનો ચા બનાવવાનો છે ને પછી આપણે બનાવીશું ભાખરી પપ્પાના ટિફિન માટે. પપ્પાને શનિવાર છે એટલા માટે એના માટે કરી નાખી છે સિંગનો ચેવડો. જે કરીને આપણે પેક કરીને મૂકી દીધો છે આમ ડબ્બામાં. જે દાદા પણ ઉઠી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા કેમ છે? સારો છે. દાદા પણ ચાની વાટે છે. ચા બને એટલી વાર છે. સરસ મજાનો ચા ઉકળી જાય, અદરક ચાલો નાખવાનું બાકી છે તે નાખી દે. ખમણવાનું હોય એટલે બે હાથે હોય એટલે ચાલો પહેલાં આપણે અદરકવાળો ચા સરસ મજાનો કરી નાખીએ. જો દાદાને ચા આપી દીધો છે. ચાલો વાળો ભાખરીનો લોટ બાંધી લે. વાગી ગયા છે 7:15 જેવું થઈ ગયું છે. દાદા પણ તો બાંધે છે. 3 વાગ્યામાં થઈ ગયા છે 8:15 જેવું થઈ ગયું છે. દાદા પણ કામમાં વયા ગયા છે, પપ્પા પણ કામે વયા ગયા છે. ચાલો હવે હું એકલી ઘરે છું. હું ને ભાઈ શું છે હજી. અને ચાલો જો બધું કામ એમનેમ પડ્યું છે. પહેલાં આપણે કપડાં ધોઈ નાખીશું, પછી આપણે કચરો બધું એવું કરી નાખીએ. ચાલો પહેલાં આપણે કપડાં ધોઈ નાખીએ. ના તો કંઈ ફોન આપણે નહીં કારણ કે બાળામાં એટલા માટે આનું ચાર્જિંગ નથી મોબાઈલમાં. મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈએ તો કપડાં જેટલી વારમાં ધોવાઈ જાય. કપડાં થોડાક એવા જ છે. પછી કચરો બધું સરસ મજાનું કરી નાખશું. ભાખરી ખાવાની હજી બાકી છે. ભાખરીનો લોટ બાંધી નાખ્યો છે, ભાખરી ખાવાની બાકી છે એટલા માટે. ચાલો પહેલાં આપણે સરસ મજાના કપડાં ધોઈ નાખીએ ને પછી નાસ્તો કરી લઈશું. પછી બધું કામ ઘરનું કચરું બધું છે એ કરી નાખશું. સરસ મજાનું કામ કરીને નવરા થઈ ગયા છે. સાવ થાકી ગયા છે. 10 વાગી ગયા છે. 8:30 સવા 8 આપણે કામ વળી ગયા હતા. 10 વાગી ગયા છે. જો બધું મસ્ત મજાનું કામ થઈ ગયું છે. ઝાપટ ઝૂપટ બહાર જો બધું કરી નાખ્યું છે કમ્પ્લેટ. ફળી બધું વળાઈ ગયું છે. કપડાં પણ ધોવાઈ ગયા છે. ખાલી વાસણ થોડાક એવા છે એટલે 2-3 એટલે પછી ભાખરી ખાવાની બાકી છે ને એટલા માટે. કારણ કે ભૂખ નહોતી. મેં કીધું 10 વાગ્યા કામ થઈને પછી ભાખરી કરશું. અને જો કપડાં પણ જો સરસ મજાના બધા ધોવાઈ ગયા છે. જે એકદમ સરસ કપડાં ધોવાઈ ગયા છે. અને હવે આપણે કરવાની છે ભાખરી. લોટ તો આપણે બાંધી નાખ્યો હતો. જો આપણે લોટ બંધાઈ ગયો છે. ચાલો સરસ મજાની હવે ભાખરી કરી નાખ્યા. અને જો 10 વાગ્યામાં હજી 5 મિનિટની વાર છે. ચાલો મસ્ત મજાની ગરમી ચડી ગઈ. મેં ઘડી પંખે બેસી. ચાલો સરસ આપણે નાસ્તો કરી લઈએ. ભૂખ લાગી છે. મજાની ભાખરી બની ગઈ છે. એકદમ ક્રિસ્પી બનાવી છે. જો મસ્ત મજાની એકદમ જો ક્રિસ્પી ભાખરી બનાવી છે. અને સાથે છે જો મસ્ત દહીં છે, એમાં ચટણી મીઠું ને એવું બધું નાખ્યું છે. ચાલો સરસ મજાનો નાસ્તો કરી લઈએ. બહુ મસ્ત ભાખરી બનાવી છે એકદમ ક્રિસ્પી. કપડાં પણ જો સરસ મજાના સુકાઈ ગયા છે. એકદમ જો મસ્ત તડકો નીકળ્યો હતો. 2 છાંટા આવ્યા હતા અને વરસાદ ન અંદર સારું. મેં કીધું ને કપડાં બધા અંદર લેવા પડશે. પણ જો સરસ મજાના સુકાઈ ગયા છે એકદમ મસ્ત. જો બધાના બાજુમાં બધાના. અને જો અત્યારે રસોઈમાં શું બનાવ્યું છે ને ચાલો તમને બતાવું. અત્યારે સરસ મજાના બાજરાના રોટલા બનાવ્યા છે. મેં બનાવ્યા ઘરમાં એક જ છું અટાણે તો.
તો મસ્ત મજાના રોટલા બનાવ્યા છે, સાથે જો સરસ મજાનું તુરિયા બટેટાનું શાક બનાવ્યું છે, જો સરસ મજાનું, અને 2 રોટલા બનાવ્યા છે. દાદા, હું ને ભાઈ 3 કરીએ છીએ. અને ચાલો હવે આપણે કાંદા સુધારી લઈએ. સરસ મજાનું જમવાનું બની ગયું છે. ચાલો દાદાને વાગી ગયા છે અટાણે, જો 12:30 થઈ ગયા છે. ચાલો દાદાને હવે જમવા આપી દઈએ. જો અટાણે જો સરસ મજાનું વાતાવરણ છે. આ હું કાગડો બોલે છે? કોણ બોલે? જેને એની પાસે મોબાઈલ જાય ને એટલે હે ને એ નીચું જોઈ જાય. મારો વિડિયો નહીં લેવાનો, કેટલી વાર કીધું. હા, એનો વિડીયો નહીં લેવાનો. હવે તમારો સોફા કેદી નાખો? જો હું સોફાની વાત કરતી ને, આના સોફા છે. હજી પડ્યા પણ એવું છે, વરસાદ આવે ઝાપટો તો ભીના થઈ જાય, ઉપડે નહીં એટલે હે ને એક દી આપણે બધા હાલે નાખ દઈએ. હા તારી મમ્મી કહેતા હતા એ કે ને એક દી આપણે બધા ભેગા થઈને ઉપાડીને નાખ દેવી કે આખી સોસાયટી ભેગી કરી. આખી સોસાયટી નથી કરવી, આવડે 6-8 જણા થાય ને ઉપાડ એ તો એટલા જ લેવાય છે, એમાં કઈ વાર ન લાગે. ના તો નથી થાય. સોફા એ જો વાગતા રહી ગયો પાણો મને. અત્યારે ખાટલી પાડવાનો. પવન એ મસ્ત પવન આવે. પહેલાં આપણે કેવા ખાટલે બે સરસ મજાનો પવન આવે છે તણે. અને જો આંબા વાવ્યા છે અમે. જો હાલ આંબો બધા હું આંબો વાવ્યો સાચું. જો કઈ જોયું? અહીંયા કૌશ જો આંબો વાવ્યો સાચું. જો ને તને નહીં બતાવું. જો નહીં અહીંયા વાવ્યો એમ ઘરમાં ગાંડી. મારી મમ્મી કેટલી મહેનતથી કર્યું, ખોદીને કર્યું. ના જો અહીંયા હોતી ને જો ના તો એ ભાવલા ભાઈ જાવા દે. આ અમારી દિવાલ છે ના, ક્યાં ભાગમાં આવે ના, ઓલા લોકોને કાંઈ ન આવે, આપણે જ આવે. હા કાંઈ રસોઈમાં આપણે સાંજના વાગી ગયા છે, 6 વાગવા આવી ગયા છે. એટલે ચાલો રસોઈ બનાવવાનું છે. સરસ મજાના પરોઠા, સાથે છે સેવ ટમેટાનું શાક, અને સાથે શું સેવૈયા. ચાલો ફર્સ્ટ ટાઈમ આપણે બનાવીએ છીએ. ચાલો તમને પૂરી રેસીપી આપું કેવી રીતના અમે બનાવીએ. જો રોટલીનો ચાળી લીધો છે અને એમાં આપણે ચાલો હવે જીરું નાખી દઈએ. જીરું નાખી દઈએ અને સાથે આપણે મીઠું નાખી દઈશું. હવે ચાલો મોણ નાખી દે. થઈ ગયો છે મસ્ત. જો જીરું નાખી લોટ બંધાઈ ગયો છે. અને જો ટમેટા અને મસ્ત કટી થઈ ગઈ છે ને. ચાલો આપણે સેવ ટમેટાનું શાક કરવાનું છે. આપણે વઘાર કરી લેશું. પહેલાં આપણે તેલ નાખી દઈએ. જો 2 પાવડા જેટલું આપણે તેલ એડ કરી, 2 થી 3 અઢી પાવડા જેટલું તેલ નાખી દીધું છે. તેમાં આપણે હવે તેલ આવી જાય એટલે મસ્ત રાઈજું ધાણા એડ કરી દઈએ. જો ચાલો ટમેટા નાખી દે. થોડી વાર આપણે ચડવા જઈશું. અને જો સાથે કૃપાલી મારી મદદ કરવા એવી છે. કામ વધારવા સરસ ટમેટા એકદમ ચડી જાય પછી આપણે સેવ નાખી દઈશું, લસણ નાખી દઈશું. તો સરસ મજાનું સેવ ટમેટાનું શાક ચડે છે મસ્ત. જો અને ચાલો સાથે આપણે હવે સેવૈયા કરી નાખીએ. ચાલો એમાં 2 થી 3 ચમચી જેટલું આપણે ઘી નાખી દઈશું. હવે આપણે સેવૈયા નાખી દઈએ.
આપણે હવે શેકી લેશું. ચાલો જો મસ્ત સેવાઈ આપણા જો એકદમ શેકાઈ ગયા છે ને હવે દૂધ નાખી દે. હવે આપણે ખાંડ નાખી દઈશું. ચાલો સરસ મજાનું મિક્સ કરી લે. દૂધ નાખીને પાકવા દેશું અને જો સરસ સેવ ટમેટાનું શાક બની ગયું છે અને જો મસ્ત મજાનો હવે પાકવા દેશું એકદમ. અને ચાલો એમાં આપણે નાખી દઈએ હવે કાજુ બદામનો ભૂક્કો. ચાલો કાજુ બદામનો ભૂક્કો નાખી દઈએ. ઉકળી જાય ને ત્યાં લગી ચડા દઈશું ધીમા ગેસે. જો ધીમો રાખ્યો છે આપણે ગેસ. હવે છે ને પછી આપણે ગરમા ગરમ પરોઠા બનાવી લઈએ. જાયફળનો ભૂક્કો જો સરસ મજાનો. ચાલો એ નાખી દઈએ. મિક્સ કરી લે. જો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે એકદમ મસ્ત. આપણે સેવૈયા મસ્ત સુગંધ આવે છે. બની ગયા છે અને શાક બની ગયું છે. પરોઠા હજી ગરમા ગરમ બનાવવાના છે. હજી 7:15 જ થયા છે. પપ્પા આવે પછી ગરમા ગરમ પરોઠા બનાવીશું. અને જો અમારા બેન ટેસ્ટ કરે છે સેવૈયા. કેવા બન્યા છે સેવૈયા? જોતા સેવૈયા ટેસ્ટ કરે છે. આપણે ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે અમારી ઘરે. મેં ક્યારે બનાવી આની ઘરે બેના તારી મેં ચાલ આજ હું પણ બનાવું. બને છે. હા આની રેસીપી છે. કોઈ લઈ નહીં લેતા રેસીપી મારી. તારે જો તમને સારું લાગે તો બનાવજો. બહુ મસ્ત બને. હા જાનકીબેન મસ્ત મજાના પરોઠા બનાવે છે. એક બાજુ વણે છે ને એક બાજુ છોડવતા જાય છે. તો મદદ કરવા નથી લાગતી. મસ્ત મજાનું જો ફૂલી ગયું છે. એમાં જાનકીની રસોઈ બહુ સારી છે. કાંતુબેન ગયા છે બહાર ગામ. જાનકીબેન બધું ઘરનું કામ કરી નાખે. તો કેટલો મસ્ત ક્રિસ્પી બની ગયો. આમાં જાનકીબેનના રિએક્શન બદલી જાય હું બોલે ને ત્યારે. પછી બહુ ક્રિસ્પી ન ભાવે. મને ખબર નહીં ને. જો મસ્ત પેટર્નમાં ગોઠવ્યો. એમ તારા અમારે બધું ડિઝાઇનમાં જ કામ કરે.
ને બનાવી હતી અમે બધી ફ્રેન્ડ સર્કલ શેરિંગ હતું તો મસ્ત એકદમ બહુ તીખી બનાવી બધાના આંખમાં આવડે મને તો હજી આંખ મળે છે આમ તો બહુ મસ્ત બની હતી ચાલો જો અત્યારે વાગી ગયા 12:30 વાગી ગયા છે અને ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ વિડીયોમાં આટલું જ હતું જો તમને મારો વિડીયો ગમે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો તમે ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર કાલ નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ લોકોને નવું શીખવાનું બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ. બાય બધાને શુભરાત્રિ. બાય.